હવેથી વડોદરા શહેરમાં પણ રોંગ સાઈડ વાહન હંકારતા ચાલકો સામે ટ્રાફિક પોલીસની લાલ આંખ કરવામાં આવી। વડોદરા શહેરમાં રોંગ સાઈડ વાહન હંકારવાથી થતા અકસ્માતો અટકાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડ વાહન ચલાવતા ચાલકો સામે 26 તારીખથી 28 જૂન દરમિયાન ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરાયું છે। શનિવારે વહેલી સવારથી જ ટ્રાફિક પોલીસની 15 જેટલી ટીમમાં વિવિધ વિસ્તારોમાં રોંગ સાઈડ વાહન ચલાવી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર ચાલકો સામે કાર્યવાહી શરૂ કરી હતી। વડોદરા શહેરમાં રોંગ સાઈડ વાહન ચલાવવાના કારણે વાહન અકસ્માતના ગંભીર પ્રાણઘાતક બનાવો બનતા હોય છે। અકસ્માતોમાં મૃત્યુદર અને ગંભીર ઇજાના ગંભીર અકસ્માતમાં ઘટાડા થાય તેમજ ટ્રાફિક નિયમોનો અમલ કરાવવા માટે રોંગ સાઈડ વાહન ચલાવતા વાહન ચાલકો સામે 22થી 28 જૂન સુધી ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે।